સુરતમાં સીસીટીવી વાયરિંગનું કામ કરતી વખતે 26 વર્ષના એક આશાસ્પદ યુવકનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે. મહાવીર હોસ્પિટલ નજીક એક બંગલામાં કામ કરતી વખતે બનેલી આ ઘટનામાં પિતાએ આક્ષેપો કર્યા છે કે તેમનો પુત્ર કરંટ લાગવાના કારણે મોતને ભેટ્યો છે. ઘરના એકના એક કમાઉ દીકરાના અકાળે અવસાનથી લાચાર પિતાએ હવે વળતર મેળવવા માટે ન્યાયની ગુહાર લગાવી છે. સુરત શહેરમાં શ્રમિકો અને કારીગરો માટે કામ દરમિયાન સુરક્ષાના સાધનોનો અભાવ ઘણી વખત જીવલેણ સાબિત થતો હોય છે. આવી જ એક હૃદયદ્રાવક ઘટના મહાવીર હોસ્પિટલ નજીક આવેલા એક બંગલામાં સામે આવી છે, જ્યાં સીસીટીવી કેમેરા ફિટિંગ અને વાયરિંગનું કામ કરી રહેલા 26 વર્ષીય યુવક બ્રિજેશ કુમાર નિષાદનું રહસ્યમય સંજોગોમાં અકાળે મોત નિપજ્યું છે. યુવકના મોતને પગલે શ્રમિક પરિવાર પર આપ તૂટી પડ્યો છે. કોન્ટ્રાક્ટરના જણાવ્યા અનુસાર બ્રિજેશ કુમાર બંગલાના એક રૂમની અંદર એનવીઆર અને સીસીટીવી વાયરિંગનું કામ એકલો કરી રહ્યો હતો. આ દરમિયાન તે અચાનક જમીન પર ફસડાઈ પડ્યો હતો. રૂમમાં એકલા કામ કરી રહેલા બ્રિજેશને અચાનક નીચે પડતો જોઈને આસપાસના બે લોકો તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા અને કોઈ સમય બગાડ્યા વિના 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. બ્રિજેશને તરત જ નજીકની મહાવીર હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. બીજી તરફ આ રહસ્યમય મોતને પગલે મૃતકના પિતાએ ગંભીર આક્ષેપો કર્યા છે. પિતાના જણાવ્યા અનુસાર બ્રિજેશ બંગલામાં એક ટેબલ પર ચડીને સીસીટીવી કેમેરા અને ઇલેક્ટ્રિક વાયરિંગનું કામ કરી રહ્યો હતો. તે સમયે કોઈ લાઈવ વાયરમાંથી તેને જોરદાર કરંટ લાગ્યો હતો અને કરંટની ઝપેટમાં આવી જવાના કારણે જ તેનું મોત નિપજ્યું હોવાની પૂરેપૂરી આશંકા છે. ઘટના બાદ હોસ્પિટલમાં પુત્રની લાશ જોઈને પરિવારના સભ્યો ભાંગી પડ્યા હતા અને હોસ્પિટલ પરિસરમાં ભારે આક્રોશ મચી ગયો હતો. પરિવારજનોએ જણાવ્યું છે કે મૃતક બ્રિજેશ છેલ્લા 3 વર્ષથી ઇલેક્ટ્રિક કામકાજ ક્ષેત્રે મજૂરી કામ કરતો હતો. તે પોતાના પરિવારનો એકનો એક લાડકવાયો અને આખા ઘરનું ગુજરાન ચલાવતો કમાઉ દીકરો હતો. તેના અચાનક ચાલ્યા જવાથી વૃદ્ધ પિતા તદ્દન લાચાર બની ગયા છે. ગરીબ પિતાએ પોતાના ઘરની આજીવિકા છીનવાઈ જતા હવે વહીવટી તંત્ર અને જવાબદારો સામે યોગ્ય વળતર મેળવવા માટે કરુણ ગુહાર લગાવી છે. યુવકનું મોત હાર્ટ એટેકના કારણે થયું છે, ઊંચાઈ પરથી પડવાના કારણે થયું છે કે પછી પિતાના આક્ષેપ મુજબ ઇલેક્ટ્રિક કરંટ લાગવાના કારણે થયું છે, તે દિશામાં પોલીસે રહસ્યમય મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને પોસ્ટમોર્ટમના સચોટ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. દુષ્યંત દિનેશભાઈ પટેલ. એ છોકરાને શું નામ છે અને શું કામ કરતો હતો, શું ઘટના બની છે? એ છોકરાનું નામ છે બ્રિજેશ કુમાર નિષાદ. છોકરાનું ઇલેક્ટ્રિકનું કામ હતું. ઘટનામાં સીસીટીવીનું કેમેરાનું વાયરિંગ કરતો હતો. હવે ત્યાં હમણાં હાલમાં એકલો જ હતો. એટલે પછી કામ કરતો કરતો કઈ નીચે અચાનક પડી ગયો. એટલે ત્યાં 2 જણા હતા, એ આવીને તરત એને એ કર્યો ને એ લોકો તરત પછી 108 બોલાવી. 108 બોલાવીને ક્યાં લઈ ગયા? મહાવીર હોસ્પિટલમાં. ત્યાં શું કીધું ડોક્ટર? ત્યાં ડોક્ટરે ડેથ જાહેર કરી દીધો. પછી ત્યાંથી સિવિલ લાવ્યા? ત્યાંથી અહીંયા સિવિલ સિવિલ. એનું પડવાનું કારણ શું છે? પડવાનું કારણ હવે બરાબર ખબર નથી. જ્યાં કામ કરતો હતો ને કરંટ એવું કઈ હતું નહીં. સીસીટીવી માં કઈ દેખાય છે ત્યાં? સીસીટીવી એ રૂમમાં નથી. સીસીટીવી બીજે બહાર બંગલામાં છે. એ રૂમમાં સીસીટીવી નથી. સીસીટીવી વાળો રૂમ હતો જ્યાં એનવીઆર ને બધો હતો. કંઈક તો લાગ્યું હશે ને કે પડી કેવી રીતે ગયો? છોકરાની ઉંમર શું છે? 26 વર્ષ. 26 વર્ષ પડ્યો કેવી? ये हमें खबर नहीं है. सुरेश चंद निषाद हमारा नाम है और लड़के का नाम ब्रिजेश कुमार निषाद है. क्या घटना? घटना इलेक्ट्रिक का काम कर रहा था, वहाँ पे सीसीटीवी कैमरा लगा रहा था, उसी टाइम हुआ. आपको क्या पता चला? हमारे को फोन पे गया तो उसके बाद मैंने महावीर हॉस्पिटल में गया तो वहाँ डॉक्टर ने मुझे डेट बता दी है. आपको फोन पे क्या बताया गया था? फोन पे यही बताया गया था कि आप महावीर हॉस्पिटल में जाइए, वहाँ देखिए आपका लड़का एडमिट हुआ है. तो मैं गया वहाँ तो डॉक्टर लोग बोले कि आपका लड़का डेथ हो गया. कैसे डेट हुआ कुछ बताया आपको? नहीं सर, वहाँ कुछ नहीं बताया. अच्छा, लड़का क्या करता है? इलेक्ट्रिक का काम कर रहा था. इलेक्ट्रिक का काम करता है? कितने साल से करता है? 3 साल से. 3 साल से. रहने का कहाँ है सूरत में? 323 बालाजी नगर पंडितरा हाउसिंग. 3 साल से वहीं पे रह के इलेक्ट्रिक का काम करता हाँ है? जी. अभी क्या चाहते हैं? अभी मुआवजा चाहते हैं और क्या चाहते कौन सी कंपनी में काम करता था जो हैं? बंगला में कर रहा था वो. अच्छा, बंगला में वायरिंग कर रहा था. हाँ. तो वहाँ पे आप गए थे? नहीं लड़के के साथ में जो काम कर रहा था उससे कुछ बात हुआ? नहीं, कौन कुछ अकेला काम कर रहा था? कोई था? अकेला काम कर रहा था वो. अकेला काम उसी के बाजू में 2-3 कारीगर थे, वो भी आएंगे तो पता लगेगा. तो क्या लगता है आपको कैसे मौत हुआ? इलेक्ट्रिक से मौत हुआ और कैसे हुआ है? अच्छा, टेबल के ऊपर काम कर रहा था तो वही से हुआ ना.